આગળ સમાચારમાં વાત કરીએ તો મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણામાં કોંગ્રેસના ઉમેદવારની અનોખી સ્ટાઇલ જોવા મળી છે। તો કોંગ્રેસ ઉમેદવાર ટ્રેક્ટર ચલાવી ફોર્મ ભરવા નીકળ્યા। રામજીભાઈએ ટ્રેક્ટર ચલાવીને ફોર્મ ભરવા નીકળ્યા। તરેટી ગામથી ટ્રેક્ટર ચલાવી ફોર્મ ભરવા નીકળ્યા। તો આ વિડીયો સામે આવ્યો છે। હીરાનગર ચોકમાં સભા બાદ ઉમેદવારી ફોર્મ ભરશે। તો આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે। મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવારની અનોખી આ સ્ટાઇલ જોવા મળી। કોંગ્રેસ ઉમેદવાર ટ્રેક્ટર ચલાવી ફોર્મ ભરવા નીકળ્યા છે। રામજીભાઈએ ટ્રેક્ટર ચલાવી અને ફોર્મ ભરવા નીકળ્યા। ઉમેદવારી પત્ર ભરશે। તરેટી ગામથી ટ્રેક્ટર ચલાવી ફોર્મ ભરવા નીકળ્યા। હીરાનગર ચોકમાં સભા બાદ ઉમેદવારી ફોર્મ ભરશે। સમાચાર સામે આવ્યા છે। મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવારની અનોખી આ સ્ટાઇલ જોવા મળી। આ વિડીયો સામે આવ્યો છે। તો કોંગ્રેસ ઉમેદવાર ટ્રેક્ટર ચલાવી ફોર્મ ભરવા નીકળ્યા છે। રામજીભાઈએ ટ્રેક્ટર ચલાવી અને ફોર્મ ભરવા નીકળ્યા। તો તરેટી ગામથી ટ્રેક્ટર ચલાવી તેઓ ફોર્મ ભરવા નીકળ્યા છે। તો હીરાનગર ચોકમાં સભા બાદ ઉમેદવારી ફોર્મ ભરશે। તો આ સમાચાર સામે આવ્યા। મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવારની અનોખી આ સ્ટાઇલ જોવા મળી છે। તો કોંગ્રેસ ઉમેદવાર ટ્રેક્ટર ચલાવી ફોર્મ ભરવા નીકળ્યા છે। સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટ્યા।